હેલો ફ્રેન્ડ્સ, મહાદેવર બધાને. આજ શનિવાર ને સાંજે 8:30 થયા છે, તો આજ ખુશીનો માહોલ છે. મમ્મી પપ્પા આવ્યા છે રાજકોટ. મહાદેવ કયો ભાઈ આપણા સબસ્ક્રાઈબરને? મહાદેવ મહાદેવ. વધુ હજી જોબ ઉપરથી નથી આવી, રસ્તામાં છે માતુશ્રી. તો મારી ઈચ્છા એવી હતી કે મમ્મી પપ્પાને પીઝા ખવડાવવા છે, ઘરે બનાવેલા. અને ગણેશ ચોથ છે, મમ્મીએ મસ્ત લાડવા બનાવી રાખ્યા છે, તો બે ભેગું કરી નાખ્યું આપણે. ગણપતિ દાદાના લાડવા ને ઘરે બનાવેલા પીઝા. મકાઈ એક મગાવી છે વધુ ભેગી, આવે છે. ત્યાં સુધીમાં આપણે બીજી બધી વસ્તુ કમ્પ્લીટ કરી રાખી. ઓવન ને ટેમ્પરેચર લઈ આવી અને થોડું વસ્તુ સમારીને કમ્પ્લીટ કરી રાખી બધું. મમ્મીએ લાડવા મસ્ત બનાવ્યા. લાડવા બનાવી રાખ્યા છે, પાપડ, અડદની દાળ કમ્પ્લીટ છે. મમ્મી નાખની રસોઈ શું કેવું? તો હું પેલા ફટાફટ બધું સમારી લઉં, પછી તમને બતાવું પીઝા આપણે ઘરે કઈ રીતે બનાવી. બધું આવી ગઈ, આપણે મગાવી હતી મકાઈ લઈને કમ્પ્લીટ. આજથી બ્લોગિંગ ચાલુ હતું, એમ થોડું રોજ આખો દિવસની જોબ કરીને આવતા હોય તેમ જ પીઝા એન્ડ લાડવા. થોડોક અલગ કોમ્બિનેશન છે મમ્મીનો પીઝા ને લાડવા. તો આપણે હવે ઝડપથી બધા પીઝા બનાવીને પછી તમને ફાઇનલ બતાવું. થોડી મહેનત કરી લઈ ત્યાં સુધી. વધુ રેડીમેડ ડાયરેક્ટ બાફેલી જ મકાઈ લઈ આવી એટલે આપણે ખોટું ઘરે ટેન્શન ઓછું. વાવ, મસ્ત ગોળા થાય છે. હા, મેં સાબિત છે. થઈ ગયા રેડી પીઝા. મારી મમ્મીએ ચાલુ કરી દીધું, ભૂખ્યા હતા એટલે મારા પપ્પાને બોલાવજો. હાલો ના વધુ તો મને જમાડ્યા વગર જમે જ નહીં. ભ્રમ કહેવાય, ભ્રમ, ભૂલ. પછી બધા માટે એક સરપ્રાઈઝ છે. આજ બહાર જવાનું છે 9:30. કોઈને કીધું નથી કઈ બાજુ જવાનું, નથી કીધું. ના સરપ્રાઈઝ જ છે. આપણે ગાયકા જમી લઈ પછી નીકળીએ. સરપ્રાઈઝ નથી વધુ એમ ભાંડો ફોડી નાખો. મૂવી જોવા આવ્યા છે, અગાઉ કહી દીધું. અત્યારે રિલાયન્સ મોલમાં આઈનોક્સમાં પહોંચી ગયા. શોનો ટાઈમ થઈ ગયો, તો ત્યાં મૂવી જોઈ અને ત્યાં અંદર તો શૂટ નહીં કરીએ, ફોટોગ્રાફી કરશું. પાછા ઘરે મળીએ. તો પિક્ચર જોઈને ઘરે આવી ગયા હી. રાતના 1:30 વાગ્યા છે. આપણે ફ્રેશ છે, આ ભાઈ ફ્રેશ છે. અહીંયા થોડીક તકલીફ હાલે છે પરાયણ જેવું. આ સોડા ગોતે છે, લાગે છે કોઈ 1:30 વાગ્યા. તો આજનો બ્લોગ નાનો મૂવી સારું. આજનો નાનો ને નાજુકડો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મૂવીમાં પપ્પાને મજા આવી. ઘણા વર્ષો પછી 4 જણા સાથે ગયા. જોકે ઘણા વર્ષો પછી જેવું મૂવી એવું કે ફેમિલી સાથે બે જોઈ શકે. બધાને મહાદેવર અને કાલના નેક્સ્ટ બ્લોગમાં મળીએ તો બધા